હવે આગળનો ટોપિક છે ઇકોલોજીકલ સક્સેશન. ઇકોલોજીકલ સક્સેશન. પહેલાં તો સક્સેસરનો મતલબ શું થાય? SUCCESSOR સક્સેસરનો મતલબ શું થાય? તો સક્સેસરનો મતલબ થાય કે એની પછી જે આવતો હોય ને એને કહેવાય સક્સેસર. એની પછી જે આવતો હોય ને એને કહેવાય સક્સેસર. ફોર એક્ઝામ્પલ, ચંદ્રગુપ્ત મૌર્ય બરાબર. તો ચંદ્રગુપ્ત મૌર્ય પહેલો રાજા હતો મૌર્ય વંશનો. એની પછી કોણ આવ્યું? એની પછી આવ્યો બિંદુસાર. તો ચંદ્રગુપ્ત જે છે ને, ચંદ્રગુપ્ત એનો સક્સેસર એ કહેવાય બિંદુસાર. સક્સેસરને એક રીતે કેવું હોય તો કહી શકાય વારસદાર, એનો વારસદાર. ચંદ્રગુપ્ત પછી બિંદુસાર. હવે બિંદુસારનો સક્સેસર કોણ હતો? તો કે બિંદુસારનો સક્સેસર હતો અશોક. વારસદાર, સક્સેસર એટલે કોણ? વારસદાર બરાબર. મતલબ કે એની પછી જે આવેલું હોય, તો એની પહેલાં આવેલું હોય એને શું કહેવાય? તો એની પહેલાં જે આવેલું હોય એને કહેવાય પ્રિડેસેસર. પણ અત્યારે આપણે એની જરૂર નથી, એ હિસ્ટ્રીમાં ને એમાં જરૂર પડે. અત્યારે આપણે આની જરૂર છે સક્સેસર, તો એની વાત કરીએ. સક્સેસર એટલે કોણ? તો કે વારસદાર, એની પછી જે આવેલું હોય એ. તો અમુક વાર ઇકોલોજીકલ સક્સેસર જોવા મળે, ઇકોલોજીકલ સક્સેશન જોવા મળે. તો કે એ કઈ રીતે? તો પહેલાં તો આપણે વાત કરીએ કે પૃથ્વી જે છે એમાં પહેલાં તો કોઈ સજીવ હતો જ નહીં ને. પહેલાં તો કોઈ જંગલ બંગલ હતું નહીં, પૃથ્વી એક ધગધગતો ગોળો હતી. તો આ બધું તો ધીમે ધીમે જ બનેલું છે. તો માની લો કે અત્યારે કોઈ એક વિસ્તાર છે, ત્યાં ઘણો બધો કચરો છે. અત્યારે શું છે? કોઈ વિસ્તાર છે કે જ્યાં કચરો છે, કચરાપેટી છે, ડમ્પ સાઇટ છે, કચરો છે, ડમ્પ સાઇટ છે. શું એ ડમ્પ સાઇટ જે છે ત્યાં જંગલ બનાવી શકાય ખરા? ત્યાં જંગલ બની શકે ખરું? તમે વિચારીને કહો. તો કે હા, આપણે પ્રયત્ન કરીએ તો બની જ શકે, પ્રયત્ન કરીએ તો બની શકે. તો માની લો કે આપણે પહેલાં એ બધું સાફ સફાઈ કરાવી નાખી અને અહીંયા એક ઝાડ ઉગાડ્યું, પછી ધીમે ધીમે બીજું ત્રીજું ઘણા બધા ઝાડ ઉગી ગયા, તો ઘણા બધા વૃક્ષો આવી જશે, તો જંગલ આવી જશે, તો શું થશે? ઘણા બધા પશુઓ અને પક્ષીઓને એ બધું પણ આવી જશે. તો આ જ વસ્તુને ઇકોલોજીકલ સક્સેશન કહેવાય. નીચે ફોટો આપેલો છે, બરાબર. એકદમ વેરાન જમીન છે, કોઈ ખાલી જમીન જ છે, બીજું કાંઈ છે નહીં, જમીન જ છે, બીજું કાંઈ નથી. તો જમીનની અંદર શું થયું? ધીમે ધીમે ઘાસ ઉગવા લાગ્યું. પછી એની આજુબાજુમાં ધીમે ધીમે વૃક્ષો ઉગવા લાગ્યા, મોટા વૃક્ષો. પછી ધીમે ધીમે એ જ વૃક્ષો ઘટાદાર વૃક્ષો થવા લાગ્યા અને ઘણા બધા વૃક્ષો બની ગયા અને પછી એક બહુ મોટું જંગલ બની ગયું. તો આ ધીમે ધીમે આ જે વસ્તુ થઈ આને શું કહેવાય? ઇકોલોજીકલ સક્સેશન. ઇકોલોજીનું એક રીતે વારસદાર થયું. સમજાણું કે ન સમજાણું? બરાબર. તો હવે આ આખી ઘટનાને ઇકોલોજીકલ સક્સેશન કહેવાય. ઇકોલોજીકલ સક્સેશનની અંદર જ્યારે સૌથી પહેલી કોઈ પ્રજાતિ ઉગે ને, તો એને કહેવાય પાયોનિયર સ્પીસીસ. કેવી કહેવાય? પાયોનિયર સ્પીસીસ. પાયોનિયરનું ગુજરાતી પણ એ જ થાય. પાયોનિયરનું ગુજરાતી થાય શરૂઆતનું, જે શરૂઆતના તબક્કાનું હોય ને એને કહેવાય પાયોનિયર. તો જે શરૂઆતમાં જે પ્રથમ પ્રજાતિ જે ઉગે ને એને કહેવાય પાયોનિયર સ્પીસીસ. ચલો હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું કે પાયોનિયર સ્પીસીસ રહી એ વેરી હાર્શ, અમુક ખતરનાક, અમુક એક્સ્ટ્રીમ, આવી કન્ડિશનની અંદર પણ જીવિત રહી શકે છે. આ વિધાન સાચું કે ખોટું? તો કે આ વિધાન સાચું છે. કેમ? કારણ કે પાયોનિયર સ્પીસીસ એટલે શું? કે જે શરૂઆતમાં પહેલા તબક્કાની અંદર જે ઉગતી હોય નહીં, તો જ્યારે પહેલા તબક્કામાં જ્યારે ઉગશે તો ત્યારે તો હજી અહીંયા કંઈ હશે જ નહીં ને. એક રીતે સમજો કે ત્યારે તો હજી અહીંયા કચરાપેટી હશે, ત્યારે હજી અહીંયા કંઈ પણ વસ્તુ બનેલું હશે નહીં. એક આ કચરો છે અને એની પછી જંગલ બની ગયું. તો જંગલની અંદર તો સર્વાઈવ કરવું સહેલું છે. કેમ? કારણ કે જંગલની અંદર તો એને બધું મળી રહેશે. શું બધું? એટલે કે તો કે ઝાડ, ઓક્સિજન, પીવા માટે પાણી, ફળ, આવી બધી વસ્તુ, ઉર્જા બધું મળી રહેશે. પણ હજી તો અહીંયા તો કચરો છે બધો. કચરામાંથી તે જીવન ટકાવી રાખવું તો એ તો બહુ અઘરી વસ્તુ કહેવાય. તો એ પાયોનિયર સ્પીસીસ કેવી હશે? તો કે એ બહુ ડેન્જર હશે. એ એવી સ્પીસીસ હશે કે જે ખતરનાક કન્ડિશનની અંદર પણ રહી શકે. તો એને કહેવાય પાયોનિયર સ્પીસીસ. તમને ખ્યાલ હશે કે આપણા જે કમાન્ડો અને આર્મીના બધા હોય તો એમને ટ્રેનિંગ આપવામાં આવે, એવી ટ્રેનિંગ આપવામાં આવે કે હાર્શ ટ્રેનિંગ આપવામાં આવે કે એ બહુ ખતરનાક પરિસ્થિતિ હોય ને એની અંદર પણ એ રહી શકે અને એ બધાની અંદર પણ એમને જે છે એ જીવન જીવી શકે અને ટકી શકે. એની માટે આ બધું કામ જે છે એ કરવામાં આવે. તો પાયોનિયર સ્પીસીસ ખબર પડી કે નહીં?